નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. લાવ્યો છું તમારી માટે એક નવું નજરાણું. શું? નવી આવૃત્તિવાળી ગાલા સ્વાધ્યાય પોથી. જી હા, નવી આવૃત્તિવાળી ગાલા સ્વાધ્યાય પોથી લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સપ્લિમેન્ટ રીડિંગમાં 13મું યુનિટ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે ટેક્સ્ટ બુકના 10 યુનિટ, પોયમની 1 થી 4 યુનિટ અને સપ્લિમેન્ટરી રીડિંગના જે છે 1 થી 12 યુનિટનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ. જો એના અભ્યાસ તમે નથી કર્યો, એના વિડીયોઝ નથી જોયા, તો મૂંઝાવાની જરૂર નથી. નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે એની લિંક તમને મળી જશે. આજે આપણે ભણીશું યુનિટ નંબર 13, બી સ્પોર્ટિયા. થોડી ખેલદિલી દેખાવ યાર, બરોબર. આ યુનિટમાં આપણને ખેલદિલીની ભાવનાવાળા ઘણા બધા એવા પ્રસંગો જોવા મળશે કે જેમાં ખેલાડીઓએ અથવા તો દર્શકોએ જે છે ખેલદિલીની ભાવના, એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ ન બતાવી હોય એવું કંઈક થયું હોય, એવું કંઈક રમૂજી થયું હોય, અથવા તો એવું કંઈક જે છે આમ કોન્ટ્રોવર્શિયલ વસ્તુઓ થઈ હોય. તો એમાંથી એક પેરેગ્રાફ આપણને આપ્યો છે. શું કહે છે કે પેરેગ્રાફ વાંચો ને એના આધારે સવાલના જવાબ આપો. હાલો જોઈએ કે પેરેગ્રાફમાં શું થયું હતું. In 1936, 1936 ની વાત છે. ઓલિમ્પિક્સમાં એટ બર્લિન, જર્મનીમાં ઓલિમ્પિક્સ હતા. એવરીવન વોઝ એક્સપેક્ટિંગ, બધાની એવી અપેક્ષા હતી કે ધ પ્રીવિયસ યર વિનર, આગળના વર્ષના જે વિજેતા છે, સ્ટેલા વોલ્સ ઓફ પોલેન્ડ, પોલેન્ડ દેશના જે સ્ટેલા વોલ્સ છે, ટુ રિમેન ધ ગોલ્ડ મેડલ ઇન 100 મીટર રેસ, એ 100 મીટર રેસમાં એ જીતશે. મચ ઓફ ધેર ડિસઅપોઇન્ટમેન્ટ, પણ એમને નિરાશા મળી. મચ ઓફ ધેર ડિસઅપોઇન્ટમેન્ટ, પણ નિરાશાની વાત એ છે, એટ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લે, હેલન સ્ટીફન્સ ઓફ અમેરિકા વોન ધ રેસ. હેલન સ્ટીફન્સ જે છે રેસ જીતી જાય છે. ઓકે, શું થયું છે? 1936ના ઓલિમ્પિકની અંદર લોકોને, બધા લોકોને, આખી દુનિયાને એવી અપેક્ષા હતી કે ગયા વખતે જે જીત્યા હતા, ગયા વખતના વિજેતા જે સ્ટેલા વોલ્સ છે, પોલેન્ડ દેશના વતની, એ સ્ટેલા વોલ્સ જે સ્ત્રી છે, બંને સ્ત્રી લેડીઝ જ છે, એ જે મેડલ જીતશે, ગોલ્ડ મેડલ જીતશે, એનો પહેલો નંબર આવશે. પણ થયું ઊંધું. એની બદલે હેલન સ્ટીફન્સ જે અમેરિકાના છે એ જીતી ગયા. ધ એંગ્રી પોલિશ. હવે પોલિશ એટલે શું થાય? તો જો આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણને ઇન્ડિયન કહેવાય, બરોબર ને? તો પોલેન્ડમાં રહેતા હોય એને પોલિશ કહેવાય. એંગ્રી પોલિશ, ગુસ્સે થયેલા પોલિશના લોકોએ, પોલેન્ડના લોકોએ એક્યુઝ હેલન, એને હેલન ઉપર આરોપ લગાડ્યો ટુ બ્રિંગ અ ફ્રોડ, કે એને છેતરપિંડી કરી છે, ચીટિંગ કરી છે. કઈ રીતે? તો એક્યુઝડ હર, એને એવો આરોપ લગાડ્યો ઓફ બીંગ અ મેન, કે તે એક પુરુષ છે, કે હેલન સ્ટીફન્સ એક પુરુષ છે, ડિસગાઇઝડ એઝ વુમન, અને વુમન બનીને અહીંયા આવ્યો છે અને જીતી ગયો છે. આને મેડલ ન આપવું જોઈએ. હવે આ કોન્ટ્રોવર્સી વધી ગઈ, આ વાદ વિવાદ વધી ગયો. હવે આ વાદ વિવાદને રિઝોલ્વ કરવા માટે, રિઝોલ્વ ધ કોન્ટ્રોવર્સી, ધ જજીસ ડિસાઇડેડ, જે જજીસ હતા એને એવો નિર્ણય લીધો કે ટુ હેવ હર ફિઝિકલી એક્ઝામિન્ડ, કે એમની શારીરિક તપાસ કરવામાં આવશે બાય ધ લેડી ઓફિસર્સ, લેડી ઓફિસર દ્વારા. ઓનલી આફ્ટર પાસિંગ ધીસ ટેસ્ટ, આ ટેસ્ટને પાસ કર્યા પછી જ she was declared the winner, એને વિજેતા જાહેર કરવામાં આવી. બોલો લ્યો, કેવા કેવા માણસો છે. ચાલો વધીએ આગળ. સવાલ છે પહેલો, who was expected to win the 100 meter race, કે અપેક્ષિત રીતે, એક્સપેક્ટેડ, અપેક્ષિત રીતે કોણ જીતવાનું હતું? તો કોણ જીતવાનું હતું? સ્ટેલા વોલ્સ ફ્રોમ પોલેન્ડ, બરોબર, આ જીતવાના હતા. હુની જગ્યાએ લખીશું નામ, સ્ટેલા વોલ્સ ઓફ પોલેન્ડ વોઝ એક્સપેક્ટેડ વિન ધ 100 મીટર રેસ. સવાલ બીજો, હુ વોન ધ રેસ, જીતી કોણ ગયું? આ રેસ જીત્યું કોણ? તો કોણ જીત્યું? હેલન સ્ટીફન્સ ઓફ અમેરિકા, અમેરિકાના હેલન સ્ટીફન્સ જે છે, વોન ધ રેસ, બેઠો જવાબ મળી ગયો છે. હેલન સ્ટીફન્સ ઓફ અમેરિકા વોન ધ રેસ. આગળ, વોટ ડીડ ધ એંગ્રી પોલિશ અક્યુઝ હેલન સ્ટીફન્સ ઓફ, કે આ વોટ એટલે કે શું,
ડીડ ભૂતકાળ દર્શાવે છે. ગુસ્સે થયેલા પોલિશ લોકોએ હેલન ઉપર શું આરોપ લગાડ્યો? તો શું આરોપ લગાડ્યો? તો જો બેઠો જવાબ મળી જાય છે, બેઠો જવાબ મળી જાય છે. The angry Polish accused Helen of being a fraud. એને ફ્રોડ કર્યા હોવાનો જે છે દાવો કર્યો. પછી અહીંયા છે ને અહીંયાથી જ જે છે સાંધો મારી દેવાનો. ફ્રોડ being a man disguised as woman. બરોબર, આવી રીતે. The angry Polish accused Helen Stephens to being a man disguised as a woman. આગળ, what did judges do to resolve the controversy? આ કોન્ટ્રોવર્સીને રિઝોલ્વ કરવા માટે શું નક્કી કરવામાં આવ્યું? તો જો અહીંયા પણ છે બેઠો જવાબ, to resolve the controversy. અને જીકમજીક બેઠે બેઠો જો હજી જવાબ છે. જો the judges decided to have her physical examined by lady officers. અહીંયા હરની જગ્યાએ તમારે અહીંયા હેલન સ્ટીફન્સનું નામ લખવું પડે. ઓકે, to resolve the controversy, the judges had Helen Stephens physically examined by lady officers. પાંચમું છે, who was declared the winner? કે અંતે વિજેતા જાહેર કોણ થયું? તો જે વિજેતા હતું તે હેલન સ્ટીફન્સ ઓફ અમેરિકા. યસ, whoની જગ્યાએ લખીશું હેલન સ્ટીફન્સ ઓફ અમેરિકા was declared the winner. તો આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો પેરેગ્રાફ જે આપ્યો હોય એને વાંચન કરશો, એની સમજૂતી મેળવશો, પછી આરામથી બધા સવાલના જવાબ તમે આપી શકશો. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 માટે. ધોરણ 3 થી 12 એટલે કે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બધા જ ધોરણના વિદ્યાર્થીઓ માટે નીચેની પીપીટી અને પીડીએફ તૈયાર છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અને સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકશો. આ સોલ્યુશન મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપી છે. વોટ્સએપ પર જોઈએ છે, મળી જશે. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને આજે જ આ સોલ્યુશન તમે મેળવો. અથવા આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી સોલ્યુશનની તમે પીડીએફ ડાઉનલોડ કરાવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને મળી જશે. ચાલો હવે છે સિલેક્ટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. સમાનાર્થી શબ્દ શોધવાના છે. અનએક્સપેક્ટેડ એટલે થાય છે અણધાર્યું. બરોબર, પણ આ ગેમ હું એકલા નહીં રમું, મને એકલા મજા નહીં આવે. તમારો સાથ સહકાર પૂરેપૂરો જોશે ને. હા, કમેન્ટ બોક્સની અંદર તમારે સાથે સાથે જવાબ આપતા જવાના કે ખસરામાંથી આ જવાબ યોગ્ય છે એવું મને લાગે છે. કમેન્ટ બોક્સની અંદર તમે જવાબ આપતા જાઓ, એ અમારા માટે એક નાનકડું એવું પ્રોત્સાહન સમાન છે. બરોબર, આટલું ડિટેલમાં તમને જે છે અભ્યાસ કરવામાં આવે છે, તો બસ તમારે ખાલી શું કરવાનું છે, કમેન્ટ બોક્સમાં સાથે સાથે જવાબ આપવાના છે. હાલો, અનએક્સપેક્ટેડ, અણધાર્યું, યુઝ્યુઅલ, કોમન, સરપ્રાઇઝિંગ, શોકિંગ. શું આવશે? અણધાર્યું, ધાર્યું ન હોય એવું. હા, આવે છે સરપ્રાઇઝિંગ. વિક્ટરી, જીત. વિન, લૂઝ, ડીલ, સક્સેસ. વિન, લૂઝ, ડીલ, સક્સેસ. શું આવશે? વિક્ટરી એટલે કે વિન. ત્યારબાદ ચોઇસ એટલે કે પસંદગી. લાઇકનેસ, ઓપ્શન, ફોન્ડનેસ, ક્વેશ્ચન. પણ ચોઇસ જે છે એક પ્રકારના વિકલ્પો પણ કહી શકાય, ઓપ્શન. ત્યારબાદ છે શ્યોર એટલે કે ચોક્કસ. ઇમ્પરફેક્ટ, પરફેક્ટ, અનસર્ટેન, સર્ટેન. ઇમ્પરફેક્ટ, પરફેક્ટ, અનસર્ટેન, સર્ટેન. શ્યોર માટે આવશે સર્ટેન એટલે કે ચોક્કસ. ત્યારબાદ કોન્ફિડન્ટ એટલે કે વિશ્વાસુ. જેને પોતાના ઉપર વિશ્વાસુ હોય, વિશ્વાસ હોય, કોન્ફિડન્ટ કહેવાય. કેપેબલ, બ્રેવ, શ્યોર, અનશ્યોર. તો આવશે શું? શ્યોર. ત્યારબાદ અનફોર્ચ્યુનેટલી એટલે થાય છે કમનસીબે. નસીબ થોડું કામ ન કરતું હોય તેને કમનસીબે, અનફોર્ચ્યુનેટલી કહેવાય. અનહેપીલી, અનલકીલી, અનનોઈંગલી, અનઇન્ટેન્શનલી. તો ભાઈ નસીબની વાત છે એટલે આવશે શું? અનલકીલી.
હે ને? ત્યારબાદ ઇન્જર એટલે થાય છે ઈજા થવી. ક્યોર, હર્ટ, જજ, થ્રો, તો જવાબ આવશે શું એનો? હર્ટ. ત્યારબાદ રિમેઇન એટલે થાય છે જાળવવું. શું થાય છે? જાળવવું. કીપ, રિકોલ, રિમેમ્બર, રિકલેક્ટ, તો આવશે જવાબ કીપ એટલે કે જાળવવું. એક્યુઝ એટલે થાય છે આરોપ. એક્સેપ્ટ, ક્વેશ્ચન, પોઈન્ટ, બ્લેમ, તો જવાબ બ્લેમ આવશે એટલે કે આરોપ આવશે. 10મું છે ફ્રોડ એટલે કે દગો દેવો, છેતરપિંડી કરવી. ઇનોસેન્ટ, ચીટ, ઓનેસ્ટ, સ્ટ્રેટ ફોરવર્ડ, તો આવશે છેતરપિંડી એટલે ચીટ કરવું, ફ્રોડ. ઓકે. રિઝોલ્વ એટલે થાય છે નિરાકરણ લાવવું. કોઈ પણ મુદ્દો હોય એનું નિરાકરણ લાવવામાં આવે તેને રિઝોલ્વ કહેવાય. રિવોલ્વ, ઇવોલ્વ, ડિસાઇડ, ડિક્લેર, તો જવાબ આવશે શું એનું? ડિસાઇડ એટલે કે નિરાકરણ લાવવું. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ શું? સપ્લિમેન્ટ રીડિંગનું 13મું યુનિટ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે સપ્લિમેન્ટ રીડિંગના 14મા યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. મળીએ. જય હિન્દ, જય ભારત.